જય શ્રી ગણેશ મિત્રો, આપ સૌ દર્શક મિત્રો ને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ મુકુંદ જોશી તરફથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું મે માસ 2026નું માસિક રાશિફળ, ખાસ કરીને કર્ક રાશિ, સિંહ રાશિ તેમજ કન્યા રાશિ માટે। આ રાશિફળમાં તમને મળશે કારકિર્દી, નોકરી, ધંધો, પૈસા, પ્રેમ, જીવન, પરિવાર, આરોગ્ય, શુભ દિવસો અને શુભ ઉપાય એકદમ વિગતવાર રીતે। ચાલો મિત્રો શરૂ કરીએ। પહેલી રાશિ છે કર્ક રાશિ। મે માસ 2026 માસિક રાશિફળ। મે માસ કર્ક રાશિના જાતકો માટે મિશ્ર પરંતુ પ્રગતિશીલ રહેશે। મહિનાની શરૂઆતમાં મન થોડું અશાંત રહી શકે છે, પરંતુ જેમ જેમ દિવસો પસાર થશે તેમ પરિસ્થિતિ તમારા પક્ષમાં બનતી જશે। પરિવાર અને નોકરી સંબંધિત જવાબદારીઓ વધી શકે છે, પરંતુ તમારો ધીરજ અને સમજદારી તમને આગળ વધારી શકે છે। નોકરી તેમજ કારકિર્દીની વાત કરીએ તો આ મહિને કંઈક કર્ક રાશિના જાતકોને નોકરી ક્ષેત્રમાં સ્થિરતા જોવા મળી શકે છે। લોકો લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે મહિનાનો મધ્ય ભાગ શુભ સાબિત થઈ શકે છે। ઓફિસમાં તમારા કાર્યની પ્રશંસા થશે, કોઈ નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે। બોસ અથવા અધિકારીઓ સાથે સંબંધ સુધરશે તો આગળનો માર્ગ સરળ બની શકે છે। જો તમે નોકરી બદલવા ઈચ્છો છો તો આ મહિને સારા વિકલ્પો જોવા મળી શકે છે। ખાસ સલાહ જોઈએ તો કામ દરમિયાન ભાવનાત્મક બનીને નિર્ણય ન લો। ધન અને આર્થિક સ્થિતિ આ મહિને પૈસાની બાબતમાં આવક સારી રહેશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે। ઘરના કામ, મેડિકલ ખર્ચ અથવા વાહન મકાન માટે ખર્ચ થઈ શકે છે। અટકેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। શેરબજાર અથવા મોટું રોકાણ કરતાં પહેલાં ખાસ વિચાર કરજો। બચત માટે મહિનો સારો છે। જો તમે ખર્ચ પર કાબૂ રાખશો તો પરિવાર અને ઘર જીવન, પારિવારિક વાતાવરણ સામાન્ય રીતે શુભ રહેશે। માતા પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। ઘરમાં કોઈ શુભ કાર્યની ચર્ચા થઈ શકે છે। ભાઈ બહેન સાથે નાની વાતે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો। પરિવાર માટે સમય કાઢશો તો ઘરનું વાતાવરણ ખૂબ જ આનંદમય રહેશે। પ્રેમ અને દાંપત્ય જીવન, પ્રેમ સંબંધોમાં આ મહિને લાગણી વધુ રહેશે। પ્રેમી પ્રેમિકા સાથે નજીકતા વધશે। જૂના મતભેદો દૂર થવાની શક્યતાઓ રહેલી છે। લગ્ન જીવનમાં પાર્ટનરનો સહકાર પ્રાપ્ત થશે, પરંતુ ધ્યાન રાખો, નાની શંકા અથવા ગુસ્સો સંબંધિત બગાડી શકે છે। આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને આરોગ્ય બાબતે સાવચેત ખાસ રહેવું જરૂરી છે। પેટ, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે। માનસિક તણાવથી ઊંઘમાં ખલેલ થઈ શકે છે। પાણી વધુ પીવો અને નિયમિત ચાલવું ફાયદાકારક રહેશે। શુભ દિવસો જોઈએ તો 5 તારીખ, 9 તારીખ, 14 તારીખ, 18 તારીખ, 23 તારીખ તેમજ 27 મે તારીખ શુભ રહેશે। શુભ રંગ જોઈએ તો સફેદ, ક્રીમ, શુભ અંક છે 2। શુભ ઉપાય જોઈએ તો સોમવારના દિવસે શિવલિંગ પર જલનો અભિષેક જરૂરથી કરો અને ઓમ નમઃ શિવાય મંત્રના 108 વાર જાપ જરૂરથી કરો। ગરીબોને દૂધ અથવા ચોખાનું દાન જરૂરથી કરો। બીજી રાશિ છે સિંહ રાશિ। મે માસ 2026 માસિક રાશિફળ। મે માસ સિંહ રાશિના જાતકો માટે ઉત્કૃષ્ટ સફળતા અને પ્રતિષ્ઠાનો મહિનો બની શકે છે। આ મહિને તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે જે કામ હાથમાં લેશો તેમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। સમાજમાં માન સન્માન વધી શકે છે અને નવા સંબંધો બની શકે છે। નોકરી તેમજ કારકિર્દી, સિંહ રાશિના જાતકો માટે નોકરી ક્ષેત્રમાં ખૂબ જ સારો સમય રહેલો છે। પ્રમોશન અથવા નવી પોઝિશન મળવાની શક્યતાઓ રહેલી છે। અધિકારીઓ તરફથી સહયોગ મળશે। જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારા ઓફર મળી શકે છે। સરકાર, પોલીસ, મેનેજમેન્ટ, લીડરશિપ ક્ષેત્રમાં રહેનાર માટે લાભદાયક સમય રહેલો છે। સલાહ: અહંકારથી ખાસ બચો, કારણ કે તમારી સફળતા સામે કેટલાક લોકો ઈર્ષા રાખી શકે છે। ધન અને આર્થિક સ્થિતિ આ મહિને આર્થિક રીતે સિંહ રાશિ માટે સમય શુભ રહેલો છે। આવક વધશે, વેપારમાં નફો થશે, લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે। નવા રોકાણ માટે પણ મહિનો એકદમ સારો રહેલો છે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે। ખાસ કરીને શોખ તેમજ લક્ઝરી વસ્તુઓમાં પરિવાર અને ઘર જીવન, ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે। ઘરમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે। પરિવાર સાથે પ્રવાસ અથવા ફંક્શનનો યોગ બની શકે છે। સંતાનો તરફથી ખુશખબર મળવાની શક્યતાઓ રહેલી છે। વૃદ્ધ લોકોની તબિયતનું ખાસ ધ્યાન રાખો। પ્રેમ અને દાંપત્ય જીવન,
પ્રેમ જીવન માટે મહિનો ખૂબ જ સુંદર છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. લગ્ન જીવનમાં પ્રેમ વધશે. જીવન સાથી સાથે ફરવા અથવા મનોરંજન માટે સમય મળશે. ખાસ ધ્યાન રાખો, નાની વાતે ગુસ્સો કરીને સંબંધોમાં તણાવ ન લાવો. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય સારું રહેશે, પરંતુ થોડું ખાસ ધ્યાન રાખવું પડશે. બ્લડ પ્રેશર, હાર્ટ સંબંધિત લોકો સાવચેત રહે. ગરમીથી ડિહાઇડ્રેશન થઈ શકે છે. વધારે મસાલેદાર ખોરાક ટાળવો હિતાવહ છે. શુભ દિવસો જોઈએ તો 3 તારીખ, 7 તારીખ, 11 તારીખ, 15 તારીખ, 20 તારીખ, 25 તારીખ તેમજ 29 મે શુભ રહેશે. શુભ રંગ છે સોનેરી તેમજ નારંગી. શુભ અંક છે 1. શુભ ઉપાય જોઈએ તો દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઓમ ધૃણી સૂર્યાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. રવિવારે ગોળ અને ઘઉંનું દાન કરો. ત્રીજી રાશિ છે કન્યા રાશિ. મે માસ 2026 માસિક રાશિફળ. કન્યા રાશિના જાતકો માટે મે માસ કામ, સફળતા અને નવો માર્ગ બતાવતો મહિનો રહેશે. આ મહિને તમે તમારા જીવનમાં ઘણી બાબતોને વ્યવસ્થિત રીતે ગોઠવશો. જે લોકો લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરવા માગે છે તેમના માટે સમય ખૂબ જ શુભ રહેલો છે. નોકરી તેમજ કારકિર્દી. કન્યા રાશિ માટે નોકરી ક્ષેત્રમાં ઉત્તમ પરિણામ આવી શકે છે. નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે. સહકર્મચારીઓ તમારો સહયોગ પ્રાપ્ત કરશે. ઓફિસમાં તમારી બુદ્ધિ અને કામ કરવાની રીત પ્રશંસા થશે. ઇન્ટરવ્યૂ, પરીક્ષા, એડમિશન માટે મહિનો શુભ રહેલો છે. ખાસ સલાહ જોઈએ તો વધારે ઓવર થિંકિંગ ન કરો, નહીં તો કામ ધીમું પડી શકે છે. ધન અને આર્થિક સ્થિતિ. આ મહિને કન્યા રાશિના જાતકો માટે પૈસા સંબંધિત સ્થિતિ સુધરશે. આવકમાં વધારો થશે. જૂના દેવા ચૂકવવાની તક મળશે. બચત પણ વધશે. વેપાર કરતા લોકો માટે નવા ગ્રાહકો તેમજ નફાના યોગ બની રહ્યા છે. લોન અથવા ઉધાર આપતા પહેલાં સારી રીતે વિચાર કરજો. પરિવાર અને ઘર જીવન. પરિવાર માટે મહિનો સામાન્યથી સારો રહેશે. ઘરમાં શાંતિ રહેશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં અથવા પૂજાનો યોગ બની રહ્યો છે. પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત થશે. માતા અથવા બહેન સાથે વાતચીતમાં નરમાશ રાખો. પ્રેમ અને દાંપત્ય જીવન. પ્રેમ જીવનમાં થોડી કસોટી આવી શકે છે, પરંતુ સાચી સમજણથી સંબંધ વધુ મજબૂત બનશે. પ્રેમમાં એકબીજાને સમજવાનો સમય છે. લગ્ન જીવનમાં પાર્ટનરની લાગણીઓનું માન રાખો. જે લોકો સિંગલ છે તેમની નવી ઓળખાણ થવાની શક્યતાઓ રહેલી છે. આરોગ્યની દ્રષ્ટિએ આ મહિને આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ પાચન તંત્રનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગેસ, એસિડિટી, પેટનો દુખાવો થઈ શકે છે. કામનો વધારે ભાર થવાથી થાક પણ લાગી શકે છે. નિયમિત યોગ અને પ્રાણાયામ ફાયદાકારક સાબિત થશે. શુભ દિવસો જોઈએ તો 2 તારીખ, 6 તારીખ, 10 તારીખ, 16 તારીખ, 19 તારીખ, 24 તારીખ તેમજ 28 તારીખ શુભ રહેશે. શુભ રંગ જોઈએ તો લીલો. શુભ અંક છે 5. શુભ ઉપાય જોઈએ તો બુધવારના દિવસે શ્રી ગણેશજીને દુર્વા જરૂરથી ચડાવો. તેમજ ઓમ બુધાય નમઃ આ મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. લીલા મગનું દાન કરો અથવા ગાયને લીલો ઘાસચારો ખવડાવો. મે માસ 2026 ખાસ સલાહ. પ્રિય દર્શક મિત્રો, ત્રણેય રાશિ માટે મહિનો પ્રગતિશીલ છે, પરંતુ ધૈર્ય, નિયમિતતા અને વાણી પર નિયંત્રણ રાખશો તો મોટો લાભ જરૂરથી થઈ શકે છે. આ મહિને કોઈ પણ નિર્ણય ભાવુક થઈને નહીં, પરંતુ વિચારીને લો. ભગવાનનું સ્મરણ અને સકારાત્મક વિચારધારાને સફળ બનાવશે. અંતમાં પ્રિય દર્શક મિત્રો માટે ખાસ વાત, જો તમને કર્ક, સિંહ અને કન્યા રાશિનું મે 2026નું માસિક રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રોને શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો મે માસ શુભ અને મંગળમય રહે. શુભકામનાઓ. રાધે રાધે.